નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ભારતની શોધયાત્રા ભારત અને તેનાથી આગળ એના પ્રકરણ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતોના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની સમજૂતી મેળવશું. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. 1. જો કોઈ પુરાતત્વવિદને ઉત્ખનન દરમિયાન લોખંડના ઓજારો અને તાંબાના સિક્કા મળે છે તો ઇતિહાસના તબક્કા મુજબ કઈ ધાતુનો ઉપયોગ માનવીએ પહેલાં કર્યો હશે? લોખંડ, તાંબુ, સોનું, એ અને બી બંને? તો અહીંયા આપણો જવાબ આવશે બી ઓપ્શન, તાંબુ. 2. સમયરેખા પર સામાન્ય સંવંત પૂર્વે 560 અને સામાન્ય સંવંત 2026 વચ્ચેના વર્ષની ગણતરી કરવા માટેની કઈ ગાણિતિક પદ્ધતિ સૌથી યોગ્ય છે? તો અહીંયા સામાન્ય સંવંત પૂર્વેના વર્ષો અને સામાન્ય સંવંત પછીના વર્ષો છે એ બંનેનો સરવાળો કરી અને એક ઓછા કરીએ તો આપણને સરળતાથી જવાબ મળી જશે. તો અહીંયા આપણો ઓપ્શન સી છે, CE પ્લસ BCE -1 એ આપણો સાચો ઓપ્શન છે. 3. આદિમાનવો ગુફાઓમાં રહેતા હતા અને પથ્થરના સાધનો વાપરતા હતા, પરંતુ તેમણે ખેતી કરવાની શરૂઆત ત્યારે જ કરી જ્યારે તો એ ઓપ્શન હિમયુગનો અંત આવ્યો અને પૃથ્વીનું વાતાવરણ ગરમ થયું. 4. સામાન્ય સંવંત પૂર્વે એટલે કે BCE 304માં સમ્રાટ અશોકનો જન્મ પાટલીપુત્રમાં થયો. આ ઘટનાને હાલ 2026માં કેટલા વર્ષ થયા? તો અહીંયા આપણે આગળના પ્રશ્નમાં જે રીતે સામાન્ય સંવંત પૂર્વે અને સામાન્ય સંવંતની ગણતરી જોઈ એ જ પદ્ધતિથી ગણતરી કરવાની થાય. 304 પ્લસ 2026 અત્યારે જે વર્ષ છે એ ઉમેરી અને એક છે એ ઓછું કરવાનો થાય તો 2329 એટલે કે આપણો ઓપ્શન એ છે એ જવાબ આવશે. 5. પ્રારંભિક માનવ જીવનમાં ખાનગી માલિકીની કોઈ ભાવના ન હતી. આ વિધાન પરથી શું તારણ નીકળે છે? તો તેઓ બધા જ સંસાધનો અને જમીન પર સામૂહિક રીતે કામ કરતા અને પરસ્પર વહેંચી લેતા. બી ઓપ્શન, દરેક વ્યક્તિ પાસે પોતાની અલગ ખેતીની જમીન હતી. તેઓ ફળદ્રુપ જમીન માટે લડાઈ કરવામાં માનતા કે તેઓને ખેતી કામ કરવું ગમતું ન હતું. તો અહીંયા આપણો ઓપ્શન એ, તેઓ બધા જ સંસાધનો અને જમીન પર સામૂહિક રીતે કામ કરતા અને પરસ્પર વહેંચી લેતા. 6. ખેતીની શરૂઆત થવાથી માનવીના ભટકતા જીવનનો અંત કેમ આવ્યો? તો ભટકતા કરતાં ખેતી સરળ હતી. જંગલી પ્રાણીઓને તેમના પર હુમલો કરવાનું બંધ કર્યું હતું. ખેતીનો પાક તૈયાર થતાં સમય લાગે તેની જાળવણી માટે સ્થાયી વસવાટ જરૂરી હતો. સરળ આવાસો બનવા લાગ્યા. તો અહીંયા આપણો ઓપ્શન સી છે એ સાચો જવાબ છે કે ભાઈ ખેતીનો પાક છે એને તૈયાર થતાં સમય લાગે, 4-5 મહિના 2 મહિના જેવો પાક, તો એટલો સમય ખેતીમાંથી ઉત્પાદન લેવું હોય તો ત્યાં રોકાવવું પડે. એટલા માટે ભટકતા જીવનનો છે એ અંત આવ્યો અને સ્થાયી જીવન છે એ શરૂ થયું. 7. જો બે અલગ અલગ ઐતિહાસિક સ્ત્રોતો એક જ ઘટના વિશે પરસ્પર વિરોધી માહિતી આપે તો ઇતિહાસકારે શું કરવું જોઈએ? જે સ્ત્રોત પ્રથમ મળ્યો હોય તેને જ સાચો માનો, જે માહિતી વધુ લોકપ્રિય હોય તેને જ સાચી માનવી, બંને સ્ત્રોતોને અવગણીને નવો ઇતિહાસ લખો, કે વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથ્થકરણ કરી નક્કી કરવું કે કયા સ્ત્રોત પર વધુ ભરોસો કરી શકાય. તો અહીંયા આપણો ઓપ્શન છે ડી, કે વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથ્થકરણ કરી નક્કી કરવું કે કયો સ્ત્રોત છે એ પર વધુ ભરોસો કરી શકાય. 8. જો આપણે પૃથ્વી પર સજીવોના ક્રમિક વિકાસને જોઈએ તો ડાયનોસોરના અસ્તિત્વ પછી કયા સજીવોના વિકાસની શરૂઆત થઈ હશે? તો ઓપ્શન ડી, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ. 9. પૃથ્વી પર પ્રાણવાયુ ઓક્સિજનનો ઉદ્ભવ કયા સમયગાળા દરમિયાન થયો હોવાનું અનુમાન લગાવી શકાય છે? તો અહીંયા ઓપ્શન બી, પ્રથમ કોષના અસ્તિત્વ પછી 2.33 અબજ વર્ષ પહેલાં. 10. પલ્લી શબ્દનો અર્થ એકમ અનુસાર જણાવો. એક મોટું શહેર, એક નાની વસાહત અથવા નાનું ગામ,
કાચું મકાન કે ખેતીમાં વપરાતું એક સાધન. તો પલ્લી શબ્દનો અર્થ એકમ અનુસાર ઓપ્શન બી એક નાની વસાહત અથવા નાનું ગામ. પ્રશ્ન 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ગૌતમ બુદ્ધનો જન્મ 560 સામાન્ય સંવંત પૂર્વમાં થયો હોય અને આજે વર્ષ 2026 સામાન્ય સંવંત ચાલતો હોય તો ગાણિતિક દ્રષ્ટિએ ગૌતમ બુદ્ધનો જન્મ આજથી લગભગ ખાલી જગ્યા વર્ષ પહેલાં થયો ગણાય. તો અહીંયા સામાન્ય સંવંત પૂર્વ અને સામાન્ય સંવંતનો સરવાળો કરી એક બાદ કરતાં જવાબ આવશે 2585 વર્ષ પહેલાં થયો ગણાય. પુરાતત્વવિદને જમીનમાંથી પ્રાચીન સમયના અનાજના દાણા અને હાડકાં મળી આવ્યા છે. તો તે ઇતિહાસના ખાલી જગ્યા પ્રકારના સ્ત્રોત ગણાશે. તો એ અવશેષો પ્રકારના સ્ત્રોત ગણાશે. ભારત દેશ 15મી ઓગસ્ટ 1947માં સ્વતંત્ર થયો તો તે ખાલી જગ્યા સદીની ઘટના છે. તો 20મી સદીની ઘટના છે. ઇતિહાસ લેખનમાં આપણે 2001 CEથી 3000 CE સુધીની વાત કરીએ છીએ તો આ ખાલી જગ્યા સહસ્ત્રાબદીની વાત કહેવાય. તો ત્રીજી. 5. સમુદ્રગુપ્તના વીણા વગાડતા સિક્કા દ્વારા આપણે તેનો સંગીત કલાનો શોખ જાણી શકીએ છીએ. ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત સામાન્ય રીતે ઈસુના જન્મના વર્ષથી ગણવામાં આવે છે. આદિમાનવે ઉપયોગમાં લીધેલ શિકારના સાધનો મોટા ભાગે પથ્થરમાંથી બનેલા હતા. પ્રશ્ન 3. જોડકા જોડો. અહીંયા વિભાગ એ બાજુ જુદા જુદા ભૂસ્તરશાસ્ત્રી, જીવાશ્મ વિજ્ઞાની, નૃવંશશાસ્ત્રી અને પુરાતત્વવિદ આપેલું છે અને તેઓ શેનો અભ્યાસ કરે છે એ વિભાગ બીમાંથી આપણે શોધવાનું છે. તો ભૂસ્તરશાસ્ત્રી વિભાગ બીમાંથી બી ઓપ્શન આવશે કે પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટીના પથ્થરો અને નદીઓનો અભ્યાસ કરે. જીવાશ્મ વિજ્ઞાની કરોડો વર્ષ પહેલાં વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષનો અભ્યાસ કરશે. નૃવંશશાસ્ત્રી એ પ્રાચીન સમયના માનવ સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ. પુરાતત્વવિદ એ પ્રાચીન સિક્કાઓ, મૂર્તિઓ અને વાસણોમાંથી ઉત્ખનન કરી અભ્યાસ કરવો. પ્રશ્ન 4. સમયરેખામાં યોગ્ય રીતે ગોઠવો. સામાન્ય સંવંત 1901થી લઈ સામાન્ય સંવંત 1950ની ઘટનાઓ આપી છે તેને સમયરેખામાં યોગ્ય રીતે ગોઠવો. અહીં 1950, 17, 42, 5, 47 અને 30 આવી 50 વર્ષની 6 ઘટનાઓ આપેલી છે. અહીં બાજુમાં જે સમયરેખા છે તેમાં આપણે એની ગોઠવણ કરવાની છે. તો અહીંયા આપણે ક્રમશઃ જોઈએ તો સૌથી પહેલાં નીચે 1905 છે ત્યાં આપણે એ ઘટનાને દર્શાવશું, બંગાળના ભાગલા. ત્યાર પછીની ઘટના છે 1917માં ચંપારણ સત્યાગ્રહ. તો 15થી 20 વચ્ચેના જે ભાગ તમે અહીંયા જોઈ શકો છો એમાં 1, 2, 3, 4, 5 એવા કાપા આપેલા છે. તો એ 15 પછી 16 અને 17 એટલે કે બીજો વિભાગ, બીજો કાપો છે ત્યાં આ આપણે એની સામે લખીશું. ત્યાર પછી એ જ રીતે 1930માં દાંડીકૂચ, 1942માં હિન્દ છોડો આંદોલન, 47માં ભારત આઝાદ થયું અને 1950માં ભારતનું બંધારણ છે એ અમલમાં આવ્યું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પુરાતત્વવિદો અને ભૂસ્તરશાસ્ત્રીના કાર્ય વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો પુરાતત્વવિદ પ્રાચીન માનવ જીવન સાથે જોડાયેલા સિક્કા, વાસણો, ઇમારતો, મણકા, મૂર્તિઓ, રમકડાં, હાડકાં, બળેલા અનાજ વગેરેનો અભ્યાસ કરે છે. જ્યારે ભૂસ્તરશાસ્ત્રી પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટી, પથ્થરો, ટેકરીઓ, પર્વતો, નદીઓ, સાગરો અને પૃથ્વીના અન્ય ભૌતિક સ્વરૂપોનો અભ્યાસ કરે છે. 2. જીવાશ્મ ઇતિહાસ જાણવા કઈ રીતે ઉપયોગી છે? તો જીવાશ્મ દ્વારા કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર અસ્તિત્વમાં રહેલા વનસ્પતિ અને પ્રાણીઓ વિશેની માહિતી મળે છે. તે સજીવોના વિકાસક્રમને સમજવામાં મદદ કરે છે. 3.
ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની ગણતરી પ્રમાણે આપણે હાલ કઈ સદીમાં છીએ? તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની ગણતરી પ્રમાણે આપણે હાલ 21મી સદીમાં છીએ. 560 BCE અને ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ વચ્ચે કેટલા વર્ષનો તફાવત છે? તો બિફોર કોમન એરા BCE 560 અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો વચ્ચે 560 વર્ષનો તફાવત છે. 5. 21મી સદીનો સમયગાળા કયા વર્ષથી કયા વર્ષ સુધીનો ગણાશે? તો 21મી સદીનો સમયગાળો એ 2001થી 2100 એટલે કે 2100 સુધીનો ગણાશે. 6. માનવ ઇતિહાસની શરૂઆતમાં તે ક્યાં રહેતો અને જીવન નિર્વાહ કેવી રીતે કરતો હતો? તો શરૂઆતમાં માનવ છે એ ગુફાઓ અને કુદરતી આશ્રય સ્થાનોમાં રહેતો હતો. તે શિકાર, માછીમારી અને જંગલોમાંથી ફળ, કંદમૂળ એકત્ર કરી જીવન નિર્વાહ કરતો હતો. 7. અગ્નિની શોધથી આદિમાનવ જીવનમાં શું પરિવર્તન આવ્યું હશે? તો અગ્નિથી આદિમાનવને રસોઈ બનાવવા, પ્રકાશ મેળવવા અને ઠંડીથી બચવા અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવામાં મદદ મળી હશે. એટલે કે અગ્નિની શોધ થતાં એ રસોઈ રાંધીને ખાતા શીખ્યો હશે. એ પણ એમાં પરિવર્તન આવ્યું હશે. 8. સ્થાયી વસવાટ શરૂ થતાં સમાજમાં કયા કયા ફેરફારો આવ્યા હશે? તો સ્થાયી વસવાટથી ખેતીનો વિકાસ થયો, ગાય, બકરા જેવા પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું, સમૂહમાં કદ અને સંખ્યા બંને વધવા લાગ્યા, ગામડાની રચના અને વિવિધ વ્યવસાયોનો વિકાસ થયો, લોકો સામૂહિક રીતે રહેવા અને કામ કરવા લાગ્યા. 9. ગુફાની દિવાલો પર આદિમાનવે કેવા ચિત્રો દોર્યા હતા? તો આદિમાનવે ગુફાની દિવાલો પર પ્રાણીઓ, શિકારના દ્રશ્યો, માનવ આકૃતિઓ અને પોતાના રોજિંદા જીવન સાથે જોડાયેલા દ્રશ્યોના ચિત્રો દોર્યા હતા. 10. હવામાન પરિવર્તન માનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ કેવી રીતે દોરી ગયું? તો હિમયુગના અંત પછી હવામાન ગરમ અને અનુકૂળ બન્યું. વનસ્પતિ અને અનાજની ઉપલબ્ધિ વધવા માનવે ખેતી શરૂ કરી અને પાકની સંભાળ માટે એક જ સ્થળે સ્થાયી વસવાટ શરૂ કર્યો. આદિમાનવની સમૂહ જીવન પદ્ધતિ આજના સમાજને શું પ્રેરણા આપે છે? તો આદિમાનવની સમૂહ જીવન પદ્ધતિ આપણને એકતા, સહકાર, પરસ્પર મદદ, સંસાધનોની વહેંચણી અને સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપે છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. જીવાશ્મ વિજ્ઞાની અને પુરાતત્વવિદના અભ્યાસમાં એકબીજાને કેવી રીતે પૂરક બને છે સમજાવો. તો જીવાશ્મ વિજ્ઞાની પ્રાચીન સમયના વનસ્પતિ અને પ્રાણીઓના જીવાશ્મનો અભ્યાસ કરે છે. તેના દ્વારા પૃથ્વી પર લાખો કરોડો વર્ષ પહેલાં કયા પ્રકારના સજીવો અસ્તિત્વમાં હતા અને તેમનો વિકાસ કેવી રીતે થયો તેની માહિતી મળે છે. પુરાતત્વવિદ છે એ પ્રાચીન માનવ સમાજ સાથે જોડાયેલા સિક્કા, વાસણો, ઓજારો, ઇમારતો, મૂર્તિઓ અને અન્ય અવશેષોનો અભ્યાસ કરે છે. તેના દ્વારા પ્રાચીન માનવની જીવનશૈલી, વ્યવસાય, સંસ્કૃતિ અને સમાજ જીવન વિશે માહિતી મળે છે. આ રીતે જીવાશ્મ વિજ્ઞાની પ્રાચીન સજીવો અને પર્યાવરણ વિશે, જ્યારે પુરાતત્વવિદ પ્રાચીન માનવ અને તેની સંસ્કૃતિ વિશે માહિતી આપે છે. બંનેના અભ્યાસથી ભૂતકાળને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે. પ્રશ્ન 2. હિમયુગ પછી પૃથ્વીના વાતાવરણમાં આવેલા ફેરફારો માનવીને ખેતી અને પશુપાલન તરફ કેવી રીતે દોરી ગયા? તો હિમયુગના અંત પછી પૃથ્વીનું વાતાવરણ ધીમે ધીમે ગરમ અને અનુકૂળ બન્યું. બરફ પીગળવાથી પાણીના સ્ત્રોત વધ્યા અને વનસ્પતિનો વિકાસ થયો. આથી માનવીને વિવિધ પ્રકારના અનાજ, ફળો અને છોડ મળવા લાગ્યા. માનવીએ જોયું કે કેટલાક છોડના બીજ જમીનમાં પડ્યા પછી ફરીથી તે જ છોડ ઉગે છે. તેથી તેણે છોડ ઉગાડવાની શરૂઆત કરી અને ધીમે ધીમે ખેતીનો વિકાસ થયો. તે જ રીતે માનવીએ કેટલાક જંગલી પ્રાણીઓને પાળવાનું અને તેમની પાસેથી દૂધ, માંસ વગેરે મેળવવાનું શરૂ કર્યું. આ રીતે પશુપાલનનો વિકાસ થયો. ખેતી અને પશુપાલન માટે એક જ સ્થળે રહેવું જરૂરી બન્યું. તેથી માનવનું ભટકતું જીવન ધીમે ધીમે સમાપ્ત થયું અને સ્થાયી વસવાટ તથા ગામડાની શરૂઆત થઈ.
3. આદિમાનવનું જીવન પ્રકૃતિ સાથેનો સંઘર્ષ અને અનુકૂલની કહાણી છે, સમજાવો. તો આદિમાનવનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું. તેને ખોરાક, પાણી અને રહેવાની જગ્યા માટે પ્રકૃતિ ઉપર આધાર રાખવો પડતો હતો. જંગલી પ્રાણીઓ ઠંડી, ગરમી, વરસાદ અને અન્ય કુદરતી પરિસ્થિતિઓનો સામે તેને સતત સંઘર્ષ કરવો પડતો હતો. શરૂઆતમાં તે જંગલમાંથી ફળ, કંદમૂળ વગેરે એકત્ર કરતો અને શિકાર કરતો. તેણે ધીમે ધીમે પથ્થરના સાધનો બનાવવાનું અને અગ્નિનો ઉપયોગ કરવાનું શીખ્યો. ગુફાઓમાં રહેવા લાગ્યો અને પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા માટે સાધનોનો ઉપયોગ કર્યો. હવામાનમાં ફેરફાર થયા પછી તેણે ખેતી અને પશુપાલન શરૂ કર્યું. ખેતી માટે તેણે એક જગ્યાએ સ્થાયી વસવાટ કર્યો અને ગામડા વિકસ્યા. આ રીતે આદિમાનવે બદલાતી કુદરતી પરિસ્થિતિઓ પ્રમાણે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કર્યો. તેથી તેનું જીવન પ્રકૃતિ સાથેના સંઘર્ષ અને પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન કરવાની કહાણી છે. 4. જો આજે પૃથ્વી પર ફરીથી હિમયુગ જેવી પરિસ્થિતિ સર્જાય તો આધુનિક માનવીએ ટકી રહેવા માટે કયા કયા કૌશલ્યો શીખવા પડશે? તમારા વિચાર જણાવો. જો આજે પૃથ્વી પર હિમયુગ જેવી પરિસ્થિતિ સર્જાય તો માનવીએ બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ જીવન જીવવા માટે અનેક કૌશલ્યો શીખવા પડે. સૌપ્રથમ ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને સુરક્ષિત રહેઠાણની વ્યવસ્થા કરવી પડે. ગરમી મેળવવા માટે ઉર્જાના વિવિધ સાધનોનો ઉપયોગ કરવો પડશે. ખોરાક અને પાણીનો સંગ્રહ કરવો પડશે. માનવીએ ખેતીની નવી પદ્ધતિઓ, ગ્રીનહાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખોરાકનું ઉત્પાદન કરવું પડશે. પ્રાણીઓ અને પર્યાવરણમાં થતા ફેરફારને સમજવા માટે વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત સહકાર, સંસાધનોની બચત, પરસ્પર મદદ અને મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા જેવા કૌશલ્યો પણ જરૂરી બનશે. 5. તમારા ગામ કે શહેરનો ટૂંકમાં ઇતિહાસ લખો. આ પ્રશ્નના જવાબમાં તમારે તમારા ગામનો ઇતિહાસ એટલે કે તમારા ગામના ભૂતકાળની વાતો એ તમારે લખવાની છે. અહીંયા એક નમૂનારૂપ જવાબ છે. નોંધ છે, ખાસ જોજો. આ પ્રશ્ન સ્થાનિક માહિતીને આધારિત હોવાથી તમારે તમારા ગામનું નામ, શહેરનું નામ, તમારા ગામના જૂના સ્થળો, જાણીતી ઐતિહાસિક ઘટનાઓ આ બધું જ ઉમેરી અને શહેરનો ઇતિહાસ કે તમારા ગામડાનો ઇતિહાસ લખવાનો છે. અહીંયા નમૂનારૂપ છે. મારા ગામ કે શહેરનો ઇતિહાસ ઘણો જૂનો છે. અહીં શરૂઆતમાં લોકો ખેતી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરતા હતા. સમય જતાં અહીં વસ્તીમાં વધારો થયો અને ધીમે ધીમે રહેઠાણ, રસ્તા, શાળા, બજાર અને અન્ય સુવિધાઓનો વિકાસ થયો. ગામ શહેરના વિકાસમાં સ્થાનિક લોકોનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. આજે અહીં ખેતી ઉપરાંત વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને વિવિધ વ્યવસાયોનો વિકાસ થયો છે. ગામ શહેરમાં આવેલા જૂના મકાનો, મંદિરો, તળાવો, વાવ, કૂવા અથવા અન્ય ઐતિહાસિક સ્થળો છે તેના ભૂતકાળની યાદ અપાવે છે. આ રીતે મારા ગામ શહેર સમય સાથે અનેક પરિવર્તનો સ્વીકારીને આજનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. આ એક નમૂનારૂપ જવાબ છે. અહીંયા તમારે તમારા ગામના ઐતિહાસિક સ્થળો, કોઈ વાવ હોય, મંદિર હોય તો એના નામ સાથે એના ઇતિહાસની વિગતો છે એ તમારે લખવાની છે. પ્રશ્ન 7. આપેલા ચિત્ર વિશે તમારા વિચારો રજૂ કરો. તો અહીં ચિત્ર છે એ આદિમાનવ સમાજના જીવનનું છે. તો એમાં તમને જે દેખાય છે એ વિચારો તમારે અહીંયા લખવાના છે. તો આમ સામાન્ય રીતે આ ચિત્રમાં આદિમાનવનું જીવન દર્શાવવામાં આવ્યું છે. આદિમાનવો કુદરતી વાતાવરણમાં રહેતા હતા અને ગુફાઓનો આશ્રય લેતા હતા. તેઓ શિકાર કરીને તથા જંગલમાંથી ફળ, કંદમૂળ વગેરે એકત્ર કરીને પોતાનું જીવન ચલાવતા હતા. ચિત્રમાં કેટલાક લોકો શિકાર કરતા, ખોરાક એકત્ર કરતા અને સમૂહમાં રહેતા જોવા મળે છે. આદિમાનવો પથ્થરના સાધનોનો ઉપયોગ કરતા હતા. તેઓ એકબીજાને મદદ કરી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા. આ ચિત્ર પરથી આપણને સમજાય છે કે પ્રાચીન માનવનું જીવન પ્રકૃતિ પર આધારિત હતું. સહકાર અને અનુકૂલન દ્વારા તેમણે ધીમે ધીમે પોતાના જીવનમાં વિકાસ કર્યો. બીજું એક ચિત્ર આપેલું છે. તો આ ચિત્ર છે એ આદિમાનવ સ્થાયી જીવન જે શરૂઆત કરી, ખેતી અને પશુપાલન એ સમયનું છે. તો આ ચિત્રમાં માનવ જીવનમાં ખેતી અને પશુપાલનની શરૂઆત દર્શાવવામાં આવી છે.
ચિત્રમાં તમે જોઈ શકો છો કે લોકો ખેતી કરતા, અનાજ ઉગાડતા, ઘેટાં, બકરા અને અન્ય પ્રાણીઓનું પાલન કરતા જોવા મળે છે. અહીંયા કૂતરા જેવું પ્રાણી પણ આપણે જોઈ શકીએ છીએ. ખેતી અને પશુપાલનને કારણે માનવીએ એક જગ્યાએથી સ્થાયી વસવાટ શરૂ કર્યો અને ગામડાનો વિકાસ થયો. આમ ભટકતા જીવનમાંથી માનવ સ્થાયી જીવન તરફ આગળ વધ્યો. ખેતી અને પશુપાલનની સાથે સાથે એણે મકાન બાંધવાની પણ શરૂઆત કરી, ઝૂંપડા બાંધવાની શરૂઆત કરી. જે કુદરતી આશ્રય સ્થાનો હતા, એ ગુફાઓ કે અન્ય જગ્યાએ રહેતા, એ હવે એમણે ધીમે ધીમે સ્થાયી જીવન શરૂ કર્યું. પ્રશ્ન 8. નીચેના આડાઅવળા શબ્દોને ગોઠવીને સાચા શબ્દો બનાવો. તો અહીં ઇતિહાસ, સમયરેખા, ચિત્રશૈલી, હિમયુગ અને પુરાતત્વવિદ એવા 5 શબ્દો છે. એ આડાઅવળા છે, એને આપણે યોગ્ય શબ્દમાં ગોઠવ્યા છે. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 60ની આકૃતિ 4.1નો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. અહીંયા પાના નંબર 60ની આકૃતિ આપેલી છે. અબજો, મિલિયન અને હજારો વર્ષ પહેલાંનો જે ભારતનો ઉત્ક્રાંતિનો જે તબક્કાઓ છે એ અહીંયા દર્શાવેલા છે. પ્રથમ કોષથી શરૂ કરીને પૃથ્વીના ઉદ્ભવથી તે છેક માનવ લેખન શીખ્યો ત્યાં સુધીના. તો આ ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ દેવાના છે. પૃથ્વીના જન્મ સમય પછી તરત જ જીવસૃષ્ટિ આવી ગઈ હતી કે તેને ઘણો સમય લાગ્યો હતો? તો જવાબ છે પૃથ્વીના જન્મ પછી તરત જ જીવસૃષ્ટિ આવી નહોતી. જીવસૃષ્ટિના ઉદ્ભવમાં ઘણો લાંબો સમય લાગ્યો હતો. શું પૃથ્વી પર ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ આવ્યા પહેલાં બેક્ટેરિયા જેવા જીવો અસ્તિત્વમાં હતા? તો કે હા, પૃથ્વીના વાતાવરણમાં નોંધપાત્ર પ્રમાણમાં ઓક્સિજન આવતા પહેલાં બેક્ટેરિયા જીવો જેવા અસ્તિત્વમાં હતા. 3. ચિત્ર મુજબ માછલી અને ડાયનોસોરમાંથી પૃથ્વી પર પહેલાં કોણ આવ્યું હશે? તો માછલી ડાયનોસોર કરતાં પહેલાં પૃથ્વી પર આવી હશે. અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ માછલી અને ડાયનોસોરનો ક્રમ છે એ સ્પષ્ટ આપણે દેખાય છે. 4. મધમાખીઓ અને ફૂલો પૃથ્વી પર કેટલા વર્ષથી સાથે જોવા મળે છે? મધમાખીઓ અને ફૂલો પૃથ્વી પર આશરે 10 કરોડ વર્ષથી જોવા મળે છે. આદિમાનવ અને અગ્નિની શોધ વચ્ચે અંદાજે કેટલા વર્ષનો તફાવત દેખાય છે? તો 10 લાખ વર્ષનો તફાવત અહીંયા દેખાય છે. 6. કરોડરજ્જુવાળા પ્રાણીઓ પૃથ્વી પર અંદાજે કેટલા મિલિયન વર્ષ પહેલાં દેખાયા હતા? તો કરોડરજ્જુવાળા પ્રાણીઓ એટલે કે માછલી પૃથ્વી પર અંદાજે 50 કરોડ વર્ષ પહેલાં દેખાયા હતા. શું ડાયનોસોર અને માણસો પૃથ્વી પર એકસાથે રહેતા હતા? ચિત્રના વર્ષો જોઈને કહો. તો ના, ડાયનોસોર અને માણસો એકસાથે પૃથ્વી પર રહેતા ન હતા. ડાયનોસોરના અસ્તિત્વનો અંત માણસોના આગમન પહેલાં જ થઈ ગયો હતો. પ્રશ્ન 10. શોધખોળ શતાબ્દી રમત. અહીંયા એક શોધખોળની રમત આપેલી છે. જેવી રીતે તમે સાપ સીડી રમો છો એ જ રીતે, પણ અહીંયા સાપ અને સીડીને બદલે રાજમુદ્રા અને કેદ એવું આપેલું છે. તો અહીં તમે રાજમુદ્રા માટે લીલા કલરના બોક્સમાં વીંટી જેવો રંગ આપેલો છે અને કેદમાં જેલ જેવું બારણું આપેલું છે. એ સીડી અને સાપ જેવું કામ કરે છે. એક નંબરથી તમારે અહીંયાથી એક નંબરથી પાસો ફેંકી અને રમત શરૂ કરવાની છે. અહીંયા 1થી શરૂ કરી અને આ રીતે આમ આગળ વધવાનું છે. અહીંયા જે 100એ પહોંચે એ વિજેતા થશે. રમતના નિયમો શું છે? તો કે પાસો ફેંક્યા પછી તમારે જે ખાનામાં પહોંચો ત્યાં મૂકવાનો છે. પણ તમે જો ખાનામાં પહોંચો અને પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો એ કયા નંબર ઉપર છે એ નંબરનું નીચે વિધાન આપેલું છે. અહીંયા વિધાનો ખરા ખોટા જવાબ સાથે આપેલા છે. તો એ વિધાન તમારે વાંચવાનું છે અને જવાબ દેવાનો છે. જો એ વિધાન સાચું હોય, તમારો જવાબ ખરું કે ખોટું સાચું પડે, તો એમાં જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે તમારે એટલા અંકો છે એ આગળ વધવાનું છે, પાસો ફરી ફેંકવાનો છે. અને જો વિધાન ખોટું હોય તો હતું ત્યાં જ તમારે પાછા મૂળ નંબર પર જતું રહેવાનું છે.
જો તમે કેદખાનામાં અથવા રાજમુદ્રા ઉપર જાઓ છો તો એમાં જે અંક લખ્યા છે ત્યાં તમારે જતું રહેવાનું છે. દાખલા તરીકે તમે રાજમુદ્રામાં અહીંયા આ અંક પર છે, રાજમુદ્રામાં પહોંચ્યા અને ત્યાં 84 લખેલું છે તો તમારે સીધું 84ના ખાના ઉપર જતું રહેવાનું છે અહીંયા. અને જો કેદખાનામાં જાઓ અને અહીંયા તમે કેદખાનામાં ગયા અને ત્યાં 11 લખ્યું છે તો તમારે પાછું 11ના ખાના ઉપર આવતું રહેવાનું છે. તો આ રીતે આ શોધખોળ શતાબ્દી રમત છે એ તમે રમી શકશો. 2 પાસા લો અને વિદ્યાર્થીઓ છે એ રમી શકશે. અને પ્રશ્નાર્થ ચિહ્ન ઉપર આવે ત્યારે તમારે ખરા કે ખોટાનું નીચે વિધાન આપેલું છે. જે પ્રશ્નાર્થ ચિહ્ન ઉપર તમે માનો કે અહીંયા 45 નંબરના પ્રશ્નાર્થ ચિહ્ન ઉપર ગયા તો નીચે 45 નંબરનું વિધાન છે એ તમારે વાંચવાનું છે. અને જો એ જવાબ સાચો હોય તો તમારે એ જ ખાના ઉપર રહેવાનું છે અને ફરી વખત વાર લેવાની છે, પાસો ફેંકવાનો છે અને તમે પછી એ પાસામાં અંક આવે એટલે આગળ ચલાવી શકો. અને જો ખરું કે ખોટું છે એ તમારું ખોટું પડશે તો તમારે કોઈ પણ અંક છે એ આગળ વધવાનો નથી. તો આ રીતે સરસ મજાની રમત છે એ રમજો. અહીંયા વિધાનો છે એ ખરા અને ખોટા જવાબ સાથે આપેલા છે. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયોમાં.